અરે ભાઈ માગવા વાળો નથી, મળવા વાળો. બધા ના પાડે છે નીકળો અહીંયાથી, મળવા નહીં મળે. અને પછી સુદામો કરગરીને કહે છે એકવાર એને જઈને સમાચાર આપો, એકવાર એને કહી દો કે તારો ભાઈબંધ મળવા આવ્યો છે. ને જો ઈ ના પાડે કે હું એને ઓળખતો નથી, એને કહેજો પોરબંદર થી સુદામો આવ્યો છે. અને કીધું ઓળખાણ માગે તો કહેજો ભૂદેર હતા ભેડા તેદી ઠાકર ઠાકર તું હતો ઠોઠ. હું લખી દેતો તારી નો સુદામો શામળા પણ લખી દેતો તારી નો. એકવાર જઈએ ને તમારા દ્વારકાનાથને કહી દો કે પોરબંદર થી એક મહારાજ આવ્યો છે ને મહારાજનું નામ સુદામો છે. ને પૂછે કયો સુદામો? તો કહેજો કે ગુરુકુલમાં ભેગા ભણતા હતા અને એનાથી લેસન ન થતું ને ત્યારે હોમવર્ક હું કરી આપતો, રાતના ઉજાગરા કરીને લેસન કરી આપવા વાળો સુદામો હું ઈ છું. સુદામો જાઓ એને કહેજો. ક્ષિપ્રા નદીના કિનારે નાવા બેસતો ત્યારે અમે એને નવડાવતા, હું ઈ સુદામો છું. એકવાર એને વાત કરી તો જુઓ, એકવાર એને કહી તો જુઓ. અને દ્વારપાલને અરે દ્વારપાલો જાઓ એને કયો. અને એક દ્વારપાલને દયા આવી, મહારાજ તમે કહો છો તો અમે જઈએ, પણ કદાચ ના પાડી દેશે તો કે ના પાડી દેશે તો વ્યો જઈશ, પણ જો તમે જવા નહીં દો તો આ સુદામો પાછો દ્વારકાથી પોરબંદર નહીં પહોંચે. કારણ કે હવે મારામાં પાછા વળવાની ત્રેવડ નથી. મેં બહુ ધક્કા ખાધા છે, મેં બહુ ઠોકરો ખાધી છે, હું દુનિયાથી થાકેલો છું. અને કદાચ દ્વારકાનાથના વિયોગમાં મારો જીવ નીકળી જાય ને મારું મળતું પડ્યું હશે ને કાલ સવારે તમારો દ્વારકાનો નાથ અહીંયાથી નીકળશે ને પૂછશે કે કોણ મરી ગયું. અને ત્યારે તમારા મોઢામાંથી શબ્દો નીકળશે કે આ પોરબંદરનો મહારાજ સુદામો મરી ગયો છે. ત્યારે તમારે રોવાનો વારો આવશે, પછી મને કહેતા નહીં. આ શબ્દો સાંભળ્યા ને દ્વારપાલને દયા આવી અને કહે છે જાઓ. આહા અરે દ્વારપાલો કનૈયા સે કહ દો, અરે દ્વારપાલો કનૈયા સે કહ દો મિલને સુદામા ગરીબ આ ગયા હૈ, મિલને સુદામા ગરીબ આ ગયા હૈ. ભટકતે ભટકતે ન જાને કહાં સે, भटकते भटकते न जाने कहां से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है. ના ખાને સે મતલબ ના પીને સે મતલબ. અને કાંઈ નથી જોતું, ખાવાનું ન જોઈએ, પીવાનું ન જોઈએ, કાપડ નથી જોતું, ગ્રાન્ટ નથી જોતી, કાંઈ લેવા માટે નથી આવ્યો, હું આશીર્વાદ દેવા માટે આવ્યો છું. सरते हैं पगड़ी नतन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा. एक बार मोहन से जा करके कह दो, एक बार मोहन से जा करके कह दो દ્વારકાનાથની પાસે સમાચાર લઈને આવે છે. સોનાના મહેલમાં હિંડોળા ઉપર બેઠી ગાડીઓ ઠાકર બપોરનો સમય છે, હિંચકા ખાઈ રહ્યો છે.
અષ્ટપટરાણી આટા મારી રહી છે, કોઈ વીજળા દ્વારા હવા નાખી રહી છે, કોઈ છોડીને સુપારીને સુડીથી કાપી પાનના બીટલા તૈયાર થઈ રહ્યા છે, કોઈ વીજળા દ્વારા હવા, કોઈ હિંચકા નાખે છે. અને આવીને દ્વારપાલે કીધું કડી ખમા રાજાધિરાજ સોને કી છડી રૂપે કી મસાલ, જીઓ દ્વારકાનાથ ને જય હો. પ્રભુ એક સમાચાર લઈને આવ્યો છું. શું છે? એક મહારાજ આવ્યો છે, શેતાની બહુ છે, જાતો નથી. લાખ 2 લાખ રૂપિયા આપવાની વાત કરે તો એ કે હું લેવા વાળો નથી, દેવા વાળો છું. પોરબંદર એનું ગામ છે. પગમાં પાદુકા નથી, માથા ઉપર પાઘડી નથી, સફેદ ફાટેલ ધોતિયું પહેર્યું છે, ડાબા ખભા ઉપર જનોઈનું વજન લાગે એવો દુબળો દેહ છે, પણ વટવાળો મર્દ માણસ છે. કાંઈ ઈચ્છા નથી, બસ એક જ વાત છે, કનૈયા કનૈયા કનૈયા. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले से सुदामा को मोहन, लगाया गले से सुदामा को मोहन. हुआ रुक्मणी को बड़ा ही अचंभा, हुआ रुक्मणी को बड़ा ही अचंभा. मेहमान के साथ अजीब गया है, मेहमान के साथ अजीब गया है, मेहमान के साथ અને દ્વારપાલે આવી અને સોનાના મહેલમાં હિંચકા ખાતા કનૈયા પાસે જ્યાં આવીને વાત મૂકી. ગળી ખમ્મા દ્વારકાનાથને રાજાધિરાજને જીઓ મારા નાથ જીઓ. છડીદારે છડી પોકારીને કીધું પ્રભુ એક સમાચાર લાવ્યો છું. અને ભગવાનનો વટ થયો. સોનાની કનૈયો સાદો સીધો થઈને રહ્યો જ નથી, વટથી જ રહ્યો છે. એની જમાવટ જ આખી અલગ. એ ખોબલા ભરી ભરીને દરિયો આમ હવા નાખી રહ્યો છે, ગુગવાટા મારતો દ્વારકાનો દરિયો. અને એ સોનાના મહેલની બારીઓમાં સુગંધી વાળાની જાડીમાં ગુલાબની પાંખડીઓ ઉપર ગુલાબ છાંટવામાં આવ્યું છે. સુગંધી હવા ચડાઈને આવી રહી છે. વાંકડિયા વાળ ભદર કમલ ઉપર નૃત્ય કરી રહ્યા છે અને મોઢામાં